કેમ છો બધાની મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ કે આ રીતે કેનવાસ હોય તો આપણે કેવી રીતે ગળાનું ફિનિશિંગ લેવું તે તમને આજે હું સમજાવીશ। આ રીતે તમે જોઈ શકો છો આપણે કેનવાસની જે રીતના પેટર્ન છે એ રીતના મેં કેનવાસ એને કટ કરી લીધું। તમે કોઈ બી પેટર્ન બનાવી શકો છો। આ રીતે આપણે અસ્તરમાં રાખી ને આમાં આપણે સિલાઈ લગાવી લો અથવા તમારે પ્રેસ કરી લેવાનું, બરાબર। ઇસ્ત્રીથી તમે પ્રેસ કરી શકો છો આ રીતે। બાકી તમારે આ રીતે સિલાઈ લગાવી લેવાની અસ્તરમાં। પહેલાં હું બતાવું તે રીતે આ રીતે આપણે જેવી પેટર્ન છે તે પ્રમાણે જ આપણે કેનવાસ પણ કટ કરેલું છે, તો કેનવાસને આ રીતે તમારે ફિટ કરી લેવાનું છે। હું બતાવું તે રીતે આ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું, બરાબર। તમે જોઈ શકો છો કેવી રીતના કેનવાસની સિલાઈ લગાવવું એ રીતે તમારે સિલાઈ લગાવીને આપણે જેમ ગળા પટ્ટી કેવી રીતના લગાવીએ તે રીતે તમારે સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લેવાનું છે કેનવાસમાં, બુકરમમાં। આ રીતે તમે જોઈ શકો છો જેવી પેટર્ન છે તે પ્રમાણે મેં સિલાઈ લગાવી લીધી। આ રીતે કમ્પ્લીટ કરી લીધું આપણે અસ્તરમાં। હવે મેન આપણો જે સાડીનું પાર્ટ છે એ રાખવાનો છે, તો હું બતાવું તે આ રીતે આપણે પાછળનો ભાગ છે, બરાબર, આપણો મેન ફેબ્રિક છે એની ઉપર આપણે અસ્તર લઈ લેવાનું આ રીતે ને આ રીતે આપણે ગોઠવી લેવાનું। એમાં વધઘટ ન થવું જોઈએ, વ્યવસ્થિત આપણે પહેલાં ગોઠવી લેવાનું ને પછી આપણે તમને ન ફાવે તો તમે પિનઅપ પણ કરી શકો છો, બરાબર, અથવા તમારે આ રીતે સિલાઈ લગાવવાની। કોઈ બી તમે બુકરમવાળું ગળું બનાવતા હોય તો આ રીતે તમારે જરૂર ટ્રાય કરજો। બહુ સુંદર મજાનું તમારી આ રીતે પેટર્ન બનીને તૈયાર થઈ જશે। તમારે ફિનિશિંગે પણ બહુ સુંદર આવશે ગળાનું, તો આ રીતે તમે બનાવી શકો છો। પાછળની પેટર્ન કોઈ પણ સાઇઝની હોય તો તમે આ રીતે તમે કમ્પ્લીટ કરી શકો છો। હું બતાવું તે રીતે તમારે ડિઝાઇનર બ્લાઉઝ હોય તો આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે। હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે। આ રીતે આપણે ત્રણેય પાર્ટ આપણા એકી સાથે રાખીને આપણે સિલાઈ લેતી જવાની છે, બરાબર। આ રીતે આમાં તમે પ્રેસ કરેલું હોય અસ્તર સાથે તો તમારે સીધી સિલાઈ લગાવી લેવાનું। આપણે જે સાડીનો પાર્ટ છે તેનો પાછળનો ભાગ લઈ ને આ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો મેં આ રીતે સિલાઈ લગાવી લીધી। આ રીતે તમારે સિલાઈ લગાવીને જે સિલાઈ લીધેલી તેના ઉપર જ આપણે સિલાઈ લેતી જવાની છે। આ રીતે આપણી સિલાઈ લાગીને કમ્પ્લીટ થઈ ગઈ, તમે જોઈ શકો છો। આ રીતે વધેલું આપણું થોડું કાપડ છે તે આપણે કટ કરી લઈએ। સિલાઈ માટેનું રાખવાનું, બાકી વધેલું કાપડ તમારે આ રીતે કટ કરી લેવાનું, બરાબર। આ રીતે થોડું થોડું આપણું કાપડ વધેલું છે તે આપણે કટ કરી લેવાનું। આ રીતે જેવી રીતના પેટર્ન છે તે રીતે હું કટ કરી લઉં છું। આ રીતે આપણું કાપડ કટ થઈ ગયું, તમે જોઈ શકો છો। હવે આપણે જે આ રીતે કટર લીધું મેં, બરાબર, કટરની મદદથી બધી જગ્યાએ કટ લગાવી લેવાના। કટ એટલા માટે લગાવવાનું ઇઝીલી આપણું કાપડ છે તે પલટી જઈને જેવી આપણી પેટર્ન છે તે પ્રમાણે આપણે કમ્પ્લીટ થઈ જાય। આ રીતે હું કટ લગાવી લઉં છું, તમે જોઈ શકો છો। મેં બધી જ જગ્યાએ કટ લગાવી લીધા। હવે આ જે અસ્તરનો પાર્ટ છે ને અંદરની સાઈડ આ રીતે ફોલ્ડ કરી લેવાની, જેવી ડિઝાઇન છે તે પ્રમાણે આપણે લઈ લઈએ, બરાબર। આ ડિસમિસની મદદથી આપણો ખૂણાનો ભાગ છે તે આ રીતે તમારે લઈ લેવાનો છે, કાઢી લેવાનો, બરાબર। એટલે આપણી પેટર્ન છે તે પ્રમાણે જ આપણો શેપ આવી જાય। આ રીતે ખૂણાનો ભાગ છે એને ખાસ ધ્યાન દેવાનું છે। આ રીતે કાપડને બધું પલટાવી લેવાનું છે ને અસ્તરનું જે કાપડ છે અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવાનું છે। આ રીતે ભાઈ બહુ ઇઝીલી મારા વિડીયા હોય છે, તમને સમજાય તે રીતે, તો મારી ચેનલની જરૂર વિઝિટ કરજો। મેં બહુ ઝાઝા વિડીયો અપલોડ કરેલા છે, આપણે 700-800 વિડીયા છે મારી ચેનલમાં ને હરેક વસ્તુ તમને સરળતાથી મેં સમજાવેલી છે। તો મારી ચેનલમાં હરેક વિડીયા જોઈ ને લાઇક ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। આ રીતે આપણે હવે એક ધારની સિલાઈ લગાવી લેવાની, જેવી પેટર્ન છે તે પ્રમાણે, અથવા તમારે પ્રેસ પણ કરી શકો, બરાબર। આ રીતે ધારની સિલાઈ લગાવવાથી સુંદર મજાની આપણી ડિઝાઇન એકદમ સુંદર રીતે બેસી જાય, બરાબર ને સુંદર એનું લુક આવી જાય। ખૂણાનો ભાગ છે એને આ રીતે વ્યવસ્થિત આપણે ફોલ્ડ કરીને સિલાઈ લગાવતી જવાની છે। જે રીતના હું વિડીયામાં બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે। આવી રીતના ડિઝાઇનર બ્લાઉઝની પેટર્ન તમારે નવી નવી જોવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો એ રીતે હું વિડીયા લઈને આવીશ, બરાબર ને તમને શીખવાડવાની પૂરેપૂરી કોશિશ કરીશ। આ રીતે
આ રીતે ડ્રેસનું પણ કેવી રીતના ગળા બનાવવા એના પણ મેં વિડીયો અપલોડ કરેલા છે મારી ચેનલમાં, તો જોઈને તમે શીખી શકો છો, બરાબર. ડ્રેસનું પણ તમે પેટર્નવાળું ગળું હોય તો કેવી રીતના બનાવવું તેના બધા વિડીયો મારી ચેનલમાં અપલોડ કરેલા છે. પ્લેલિસ્ટ છે તેમાં જજો એટલે તમને બ્લાઉઝ ડ્રેસના બધા જ વિડીયો જોવા મળશે, બરાબર. કટિંગ અને સિલાઈના બંનેના. આ રીતે આપણું પેટર્ન કમ્પ્લીટ થઈ ગઈ, તમે જોઈ શકો છો. કેનવાસથી બહુ સુંદર મજાની તમે જે રીતના પેટર્ન ધારો તે રીતે બની શકે છે, બરાબર. આ રીતે હવે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરી લઈએ. પાછળનો ભાગ મેં ફેરવી ને આપણે એક સરખું કાપડ રાખતું જવાનું, અસ્તર સાથે આપણે જોઈન્ટ કરી લેવાના છે બંને પાર્ટ. આ રીતે આમાં કાપડમાં આપણે ઉપર ક્રીઝ ન આવે એ રીતે આપણે રાખી અને ફરતી સિલાઈ લગાવવાની છે. આ રીતે હું બતાવું તે રીતે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. આ રીતે એટલે આપણો પાછળનો બ્લાઉઝનો ભાગ તૈયાર થઈ ગયો, તમે જોઈ શકો છો. બહુ સુંદર મજાનું આપણું બ્લાઉઝની પેટર્ન બનીને તૈયાર થઈ ગઈ. તો કેનવાસ સાથે તમારે કેવી રીતના પાછળની પેટર્ન બનાવવી તે તમે આ વિડીયામાંથી જોઈને શીખી શકો છો, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો. આપણે ફરતી સાઈડ આપણે સિલાઈ લગાવી લીધી, અસ્તર સાથે જોઈન્ટ કરી લીધું છે. મેં તમને બતાવ્યું તે રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે ક્રીઝ ના આવે એ રીતે આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તમે જોઈ શકો છો. સુંદર મજાનો આપણો પાછળનો ભાગ તૈયાર થઈ ગયો, બરાબર. આ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે. આ રીતે મેં કમ્પ્લીટ કરી લીધી, સિલાઈ લગાવી લીધી. આ રીતે આપણો સીધી સાઈડ હું કરું તો આ રીતે આપણું કમ્પ્લીટ થશે, બરાબર. હવે આપણે જે પાછળના ભાગનું વધેલું કાપડ છે કટ કરી લેવાનું છે, તો હું કટ કરી લઉં છું. તમે જોઈ શકો છો વધેલું કાપડ છે આપણે ફરતી બાજુ કટ કરી લીધું. આ રીતે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતે ભાઈઓ બહેનો ઓનલાઈન ફરમા દેવાનું પર સ્ટાર્ટ કરેલું છે, તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે મગાવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.